ડભોઈના ધારાસભ્યનો ફરી એકવાર હુંકાર. ગરબા ગ્રાઉન્ડ પરથી શૈલેષ મહેતાએ વિરોધીઓને આપ્યો સંદેશ. આપણા દરેક દેવી દેવતાના હાથમાં હથિયાર હોય છે. શૈલેષ મહેતા: હું તો બ્રાહ્મણ છું એટલે શાસ્ત્ર અને શસ્ત્રની બંને વિદ્યા રાખું છું. શૈલેષ મહેતા: જે લોકો શાસ્ત્રથી માને તે લોકોને શાસ્ત્રથી મનાવવા, જે લોકો ના માને તેઓને શસ્ત્રથી મનાવવા. શૈલેષ મહેતા: આપણી બહેન દીકરીઓને હવે તલવારબાજી શીખવાડવાની તાતી જરૂર છે. ત્યારે આપ તમામ બહેનોને અભિનંદન આપું છું કે ખરેખર સુંદર તલવારબાજી કરી છે. સાથે સાથે હજુ આપણી દીકરીઓને આ તલવારબાજીની પ્રેક્ટિસ કરાવવી જોઈએ, શીખવાડવું જોઈએ અને આ બહેનો એ પણ કરશે એવી અપેક્ષા રાખું છું કે ડભોઈ નગર અને તાલુકામાં આ શીખવાડવાની તાતી જરૂરિયાત છે. ખાલી ગરબા રમતા જ નહીં પણ આપણા તો દરેક દેવી દેવતાના હાથમાં હથિયાર હોય છે. અને હું તો બ્રાહ્મણ છું, પરશુરામનો વંશજ છું. શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની વિદ્યા આવડવી જોઈએ. જે શાસ્ત્રથી માને એને શાસ્ત્રથી મનાવવા, જે ના માને એને શસ્ત્રથી મનાવવા. એટલે હું આજના તબક્કે આ ગ્રાઉન્ડ પર જે ખેલૈયાઓએ ગરબા રમ્યા છે એમને પણ અભિનંદન આપું છું કે એ લોકો